નમસ્કાર. ભાવનગર મહાનગર અને ભાવનગર જિલ્લામાં જે રીતે સમગ્ર દેશભરમાં દર વર્ષે 29મી ઓગસ્ટના રોજ હોકી રમતના જાદુગર તરીકે ઓળખાતા શ્રી મેજર ધ્યાનચંદના જન્મ જયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા 29 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ, ગ્રામ્ય, તાલુકા તથા જિલ્લાની તમામ કોલેજોમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવાની થાય છે. જેના ભાગરૂપે જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સાયકલિંગ રેલી, નિબંધ ચિત્ર સ્પર્ધા, નેશનલ, ઇન્ટરનેશનલ કે નામાંકિત મેડલ વિજેતા ખેલાડીઓ અને અંગે સેમિનાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ દોડ, વ્હીલચેર તેમજ અન્ય સ્પર્ધા અને ટેનિસ બોલ, ક્રિકેટ, રસ્સા ખેંચ, યોગાસન, ચેસ, એથ્લેટિક્સ તમામ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ અનુસંધાને જે 3 દિવસના કાર્યક્રમો છે કે 29 ઓગસ્ટના રોજ ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિદ્ધસર ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. 30મી ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ ડિબેટ, ફિટનેસ ટોક્સ, રમતના સેમિનારનું આયોજન કરવામાં આવશે. 30 ઓગસ્ટના રોજ ખાસ કર જે પોલીસ વિભાગ છે એમના દ્વારા લીડ લઈને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે, જેમાં તમામ પોલીસના સાથી આમાં ભાગ લેશે. 31મી ઓગસ્ટના રોજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સન્ડે ઓન સાયકલ, જે આપણા માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબનો પણ એક પેટ પ્રોજેક્ટ છે, એના અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવનાર છે, સન્ડે ઓન સાયકલ, જેનો રૂટ ગુલિસ્તા સેન્ટ્રલ સોલ્ટથી લઈને દિલ બહાર પાણીની ટાંકી, વેલ સર્કલ, નીલમબાગ, કાળાનાળા, ગુલિસ્તા અને પરત ફરવાનો સમય લગભગ 6 વાગ્યાના આસપાસ અમે રાખીશું. આમાં રેલીમાં તમામ આપણા જે ભાવનગર મહાનગર અને જિલ્લાના તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, માનભાવો છે, માન્ય મંત્રીશ્રીઓ, માન્ય સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, આપણા પ્રભારી મંત્રીશ્રી અને જિલ્લાના તમામ અધિકારીઓને સાથે સાથે જે જિલ્લામાં જે સ્પોર્ટ્સ ક્લબ છે, સાયકલિસ્ટના ગ્રુપ છે, તમામ જે એનજીઓ છે, યુથ બોર્ડ છે, તમામ રમત સાથે જોડાયેલા લોકો છે, ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર અને તમામ સામાજિક કાર્યકર્તાઓ અને જે રમત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે, આમાં તમામને આમંત્રણ આપીશું. અને આપના મારફતે પણ અમે આ તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આપણા જિલ્લાના તમામ જે રમતવીર છે એ જે ખેલ ભાવનાથી ભાગ લે બાબતે હું આના માટે જિલ્લા તંત્ર તરફથી આપને વિનંતી કરું છું. ઓકે સર. આખા દેશમાં અને આખા રાજ્યમાં અને એવી જ રીતે ભાવનગરમાં પણ આગામી 29 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2025 એટલે કે 3 દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું છે, જેની ટેગલાઇન છે હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન. એમાં 29 તારીખે જિલ્લાના જેટલા પણ સ્કૂલો છે, કોલેજ છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ વગેરે છે, ત્યાં રમતનું આયોજન કરવામાં આવશે. અને 29 તારીખે ખાસ આ પણ છે કે સ્પોર્ટ્સ જો ખેલ મહાકુંભ છે એના રજીસ્ટ્રેશન પણ સ્ટાર્ટ થશે. 30 તારીખે પોલીસ વિભાગ દ્વારા જે આપણા સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં રમતનું આયોજન કરવામાં આવશે, જેમાં મોટાભાગના પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ભાગ લેશે અને એના સિવાય બીજા અધિકારીઓ પણ ભાગ લેશે. અને 31 તારીખે બીએમસી કોર્પોરેશન તરફથી અને જિલ્લા તરફથી સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવશે, જેનો રૂટ લગભગ 8 થી 9 કિલોમીટર નક્કી કરવામાં આવ્યું છે. અને આ સાયકલ જે સન્ડે ઓન સાયકલની રેલી આ જે છે આ સવારે લગભગ 6 વાગ્યાથી શરૂ થશે. તો તમામ ભાવનગરવાસીઓને મારી વિનંતી છે, શહેરમાં પણ અને ગામડાઓમાં પણ, કે આ નેશનલ સ્પોર્ટ્સ ડે જે 3 દિનની ઉજવણી છે એમાં એકદમ જોશ અને ઉર્જાથી ભાગ લેજો. થેન્ક યુ. ગણેશ ચતુર્થી જે પંડાલ લાગશે એના 27 તારીખે શરૂ થશે. તો એના માટે સરકારે આયોજન કર્યું છે કે આ વખતે 4 જે મોટી મહાનગરપાલિકાઓ છે, રાજકોટ, સુરત, અહેમદાબાદ અને વડોદરા, આ સિવાય જે 29 જે જિલ્લાઓ બાકી બચ્યા છે એના માટે પણ પ્રાઇઝનું મીન્સ કે કર્યું છે. અને એમાં 29 જિલ્લાઓમાંથી જે ટોપ પંડાલ રહેશે એને 5 લાખ, બીજા નંબર પર 3 લાખ અને ત્રીજા નંબર પર 1.5 લાખ અને પછી 1 લાખના 5 સાંત્વના પુરસ્કાર આ સરકાર તરફથી આપવામાં આવશે. એમાં જે પંડાલો છે આ શું સામાજિક સંદેશ આપી રહ્યા છે, કેટલા ઇકો ફ્રેન્ડલી આ વસ્તુનો ઉપયોગ કરે છે, કેટલીક દેશભક્તિ કે ઓપરેશન સિંદૂર વિશેની માહિતી આપે છે, કેટલીક સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે છે અને સ્થાનિક વહીવટી તંત્રની પરમિશન લીધી છે કે નહીં લીધી અને ક્યાં કર્યું છે, એટલે કે લોકોને અડચણરૂપ ના થાય. તો આ પ્રકારની જે વિગત છે આ લઈને અને આ લોકોને ફોર્મ ભરવાનું રહેશે, જે ફોર્મ બહુમાળી ભવનથી અને 28 તારીખથી મળી જશે. અને એના આધારે અહીંયાની કમિટી ઉપર ગાંધીનગર મોકલશે અને પછી એમાંથી એટલે કે નક્કી થશે અને એના આધારે પ્રાઇઝ મળશે.